પ્રસ્તુત છે તારીખ 22 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ કેરિયર એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય અને સંરક્ષણ સહયોગની. પછી આપણે જોઈશું રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે શું નવું છે. ત્યારબાદ દેશની આર્થિક ગતિવિધિઓ પર નજર નાખીશું અને છેલ્લે કેટલીક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓ અને વ્યક્તિ વિશેષની ચર્ચા કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આંતરરાષ્ટ્રીય અને સંરક્ષણ સહયોગ. આમાં આપણે જોઈશું કે વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારી અને સૈન્ય અભ્યાસ કેવા રહ્યા છે. તો પહેલો સવાલ, તાજેતરમાં ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે કઈ ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત યોજાઈ હતી? તમારા વિકલ્પો છે એ વરુણ, બી દોસ્તી, સી સ્લિનેક્સ કે પછી ડી એક્યુવેરિન. વિચારો જોઈએ. સાચો જવાબ છે બી દોસ્તી. ખાસ યાદ રાખજો કે આ દોસ્તી કવાયતનું 17મું સંસ્કરણ હતું જે માલદીવમાં યોજાયું. અને તેનો મુખ્ય હેતુ શું છે? આપણા આ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સહયોગને વધુ મજબૂત બનાવવાનો. હવે ખૂબ જ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંધિની વાત કરીએ, BBNJ સંધિ. હવે આ BBNJ એટલે શું? એનું પૂરું નામ છે બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિસ્ડિક્શન. આને હાઈ સીઝ ટ્રીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આનો હેતુ બહુ સ્પષ્ટ છે. જે દરિયાઈ વિસ્તારો કોઈ દેશની હદમાં નથી આવતા ત્યાંની જૈવ વિવિધતાનું રક્ષણ કરવું. ચાલો આગલા પ્રશ્ન પર જઈએ. IREDએ કયા આફ્રિકન દેશમાં સોલર પ્રોજેક્ટ માટે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ગ્રીન લોન મંજૂર કરી છે? ઓપ્શન્સ છે એ દક્ષિણ આફ્રિકા, બી કેન્યા, સી ઝામ્બિયા કે ડી ઇથોપિયા. અને સાચો જવાબ છે સી ઝામ્બિયા. આમાં જાણવા જેવી વાત એ છે કે આ 22.5 મિલિયનની લોન છે અને આ પગલું એ બતાવે છે કે વૈશ્વિક રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ભારતનો પ્રભાવ કેટલો વધી રહ્યો છે. સારું, તો આંતરરાષ્ટ્રીય બાબતો પછી હવે ગેર બદલીએ અને દેશની સુરક્ષા તરફ વળીએ. આપણો બીજો વિભાગ છે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ટેકનોલોજી. જોઈએ કે આ ક્ષેત્રે આપણે ક્યાં પહોંચ્યા છીએ. સંરક્ષણ ક્ષેત્રમાંથી એક ખૂબ જ અગત્યનો સવાલ છે. આપણી DRDOએ સ્વદેશી રીતે બનાવેલી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે કે MPATGM એનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તમારા વિકલ્પો છે એ KK રેન્જ અહિલ્યાનગર, બી પોખરણ રેન્જ રાજસ્થાન, સી ચાંદીપુર ઓડિશા કે ડી બબીના રેન્જ ઉત્તર પ્રદેશ. અને સાચો જવાબ છે એ KK રેન્જ અહિલ્યાનગર. અહીં એક મોટા સંરક્ષણ સોદાની વાત છે. આપણી ભારતીય સેનાએ ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજીઝ નામની કંપની સાથે 168 કરોડનો એક મોટો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. અને આ શાના માટે છે? MAPS પ્રોજેક્ટ હેઠળ સૌર ઉર્જાથી ચાલતા સર્વેલન્સ ડ્રોન માટે. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ એક નવા ડિજિટલ પ્લેટફોર્મની. આર્મીના લોજિસ્ટિક્સને એકદમ આધુનિક બનાવવા માટે એક નવું પ્લેટફોર્મ આવ્યું છે જેનું નામ છે DIME. DIME એટલે ડિપોર્ટ ઇન્ટિગ્રેશન મેનેજમેન્ટ એડિશન. આને BISGN સાથે મળીને વિકસાવાયું છે અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પેપર વર્ક લગભગ 70% ઘટી જશે. હવે રાજ્યની સુરક્ષાને લગતો એક સવાલ. પંજાબને ગેંગસ્ટર મુક્ત બનાવવા માટે પંજાબ પોલીસે એક ખાસ ઓપરેશન શરૂ કર્યું છે. એનું નામ શું છે? એ ઓપરેશન ક્લીન, બી ઓપરેશન વિજય, સી ઓપરેશન પ્રહાર કે ડી ઓપરેશન શક્તિ. સાચો જવાબ છે સી ઓપરેશન પ્રહાર. સારું, સંરક્ષણ અને સુરક્ષા પછી હવે દેશની આર્થિક નાડી તપાસવાનો સમય છે. આપણો ત્રીજો વિભાગ છે આર્થિક ગતિવિધિઓ અને કોર્પોરેટ સમાચાર. જોઈએ કે અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે. આર્થિક જગતમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. UAEની જે ADNOC ગેસ કંપની છે એણે આપણી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL સાથે 10 વર્ષ માટે $3 બિલિયનની એક જબરદસ્ત LNG સપ્લાય ડીલ કરી છે. આ ડીલ ભારતની વધતી ઉર્જા જરૂરિયાતો માટે ખૂબ જ મહત્વની છે. હવે અર્થતંત્રના એક ખૂબ જ પોઝિટિવ આંકડા પર ધ્યાન આપીએ. આ આંકડો છે 7.6%. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર આટલો રહી શકે છે, જે 6.2% થી 7.6%ની વચ્ચે રહેવાની ધારણા છે. આ એક બહુ મજબૂત સંકેત છે.
અને બીજો એક રેકોર્ડ બ્રેક આંકડો જુઓ 266.78 ગીગાવોટ. આ શું છે? આ 2025માં ભારતની નોન ફોસિલ ફ્યુલ એટલે કે સ્વચ્છ ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા છે. અને એમાં પણ 22.6% વધારો. આ બતાવે છે કે આપણે ક્લીન એનર્જી તરફ કેટલી ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ચાલો હવે એક એવોર્ડ વિશેનો સવાલ. હોંગકોંગમાં એશિયા બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ એવોર્ડ 2026 કોણે જીત્યો? વિકલ્પો છે: એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બી સેબી, સી નેશનલ સ્ટોક એક્સચેન્જ કે ડી આરબીઆઈ. અને આ એવોર્ડ મળ્યો છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જને. બેન્કિંગ સેક્ટરમાંથી પણ એક અપડેટ છે. આરબીઆઈ એટલે કે આપણી રિઝર્વ બેન્કે બેંક ઓફ બરોડાને તેનો જે પ્રાઇમરી ડીલર બિઝનેસ છે એને એક નવી અને અલગ સબસિડિયરીમાં ટ્રાન્સફર કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. અને હવે આપણે આજના વિશ્લેષણના છેલ્લા અને ચોથા વિભાગમાં પહોંચી ગયા છીએ, રાષ્ટ્રીય બાબતો. ચાલો જોઈએ કે કયા લોકો ચર્ચામાં રહ્યા, કઈ નવી યોજનાઓ આવી અને દેશમાં કઈ મહત્વની સિદ્ધિઓ હાંસલ થઈ. રમત જગતમાંથી એક મહત્વના સમાચાર છે. ભારતના કયા દિગ્ગજ બેડમિન્ટન સ્ટારે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું છે? તમારા વિકલ્પો છે: એ પીવી સિંધુ, બી જ્વાલા ગુટ્ટા, સી સાયના નહેવાલ કે ડી અશ્વિની પોનપ્પા. સાચો જવાબ છે સી સાયના નહેવાલ. એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે તેઓ ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. હવે એક ઐતિહાસિક નિમણૂકની વાત. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે એ મેઘાલય હાઈકોર્ટના પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. આ ખરેખર એક ગૌરવની અને મહત્વપૂર્ણ ક્ષણ છે. દિલ્હીમાં એક પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો. આપણા ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજીએ પ્રખ્યાત ચિકિત્સક ડોક્ટર સી પલાનીવેલુની આત્મકથાના હિન્દી સંસ્કરણનું વિમોચન કર્યું. વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ શું છે? રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026 બહાર પડ્યો છે, જેમાં ભારત 16મા સ્થાને રહ્યું છે. આ ઇન્ડેક્સ એ માપે છે કે કયો દેશ વૈશ્વિક જવાબદારીઓમાં કેટલો સારો દેખાવ કરી રહ્યો છે. અને આજનો છેલ્લો રમતગમતનો સવાલ. દીવમાં જે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 યોજાઈ, એમાં ઓવરઓલ ચેમ્પિયન કોણ બન્યું? એ તમિલનાડુ, બી કર્ણાટક, સી મણિપુર કે ડી મહારાષ્ટ્ર. અને વિજેતા રહ્યું છે બી કર્ણાટક, જેણે કુલ 11 મેડલ જીતી. કર્ણાટકમાંથી વધુ એક સકારાત્મક પહેલ સામે આવી છે. ત્યાંની સરકારે મહિલાઓ પર થતા અત્યાચારો અને બાળલગ્નોને રોકવા માટે અક્કા પડે એટલે કે મોટી બહેન ફોર્સ નામની એક યોજના શરૂ કરી છે, જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રાખવાનો છે. તો આજના આખા વિશ્લેષણ પછી ચાલો એક સવાલ પર વિચારીએ. આપણે જોયું કે ડીઆઈએમઈ જેવી ડિજિટલ સિસ્ટમ્સ સેનાના કામને કેટલું સરળ બનાવી રહી છે. પણ સવાલ એ છે કે ભવિષ્યમાં ટેકનોલોજીની આ સ્પીડ અને દેશની ઓપરેશનલ સિક્યોરિટી, આ બંને વચ્ચે બેલેન્સ જાળવવામાં કેવા પડકારો આવી શકે છે? જરૂરથી વિચારજો.